ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. ગઈ વખતે છોકરાઓ આપણે મોલ વિશેની માહિતી મેળવી હતી. ગઈ વખતની જો આપણે વાત કરીએ તો આપણે શેની માહિતી મેળવેલી હતી છોકરાઓ? મોલ વિશેની. પછી મોલને આધારે આપણે છોકરાઓ વજન કઈ રીતે મેળવવો એની માહિતી મેળવી. હવે આ મોલને આધારે આપણે આજે નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે, જેને આપણે નામ આપશું છોકરાઓ સાંદ્રતા. સાંદ્રતાની વાત કરીએ તો સાંદ્રતા આપણે આવી રીતે દર્શાવશું. જો કે ભાઈ અહીંયા આપણે સાંદ્રતા છે તો એને બે ભાગમાં પહેલાં વહેંચી દઈશું. સાંદ્રતાની વાત કરીએ તો આપણે આને કોન્સન્ટ્રેશન તરીકે દર્શાવશું. તો આપણી સાંદ્રતા જે રહી એ બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ તો એને કહેશું તાપમાન આધારિત, અને બીજો ભાગ એને આપણે કહેશું તાપમાન બિન આધારિત. એક કે જેને આપણે શું નામ આપવાનું છે? તાપમાન આધારિત સાંદ્રતા. આનો મતલબ કે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેન્ટ છે. અને બીજા નંબરની જો આપણે વાત કરીએ તો આને કહેવાનું છે તાપમાન બિન આધારિત સાંદ્રતા. તો એનો મતલબ એવો થયો કે આ ટેમ્પરેચર ઇનડિપેન્ડન્ટ છે. તો હવે આ ડિપેન્ડન્ટ અને ઇનડિપેન્ડન્ટનો આપણે જે મતલબ કાઢવાનો છે એ કઈ રીતે કાઢશું? તો કે છે ને અહીંયા છોકરાઓ આપણે સાંદ્રતા લખશું તો એ સાંદ્રતાના સૂત્રમાં કદ આવે છે. જો હવે કદ જે રહ્યું એ ટેમ્પરેચર સેન્સિટિવ હોય, કદનો આધાર તાપમાન ઉપર હોય છે. એટલે તમે જો કદની વાત કરો તો કદ એ તાપમાનની સાથે સંબંધ ધરાવવાનું છે. તો એના કારણે આ બધી સાંદ્રતા તાપમાનની સાથે વધે અથવા ઘટે છે. તો અહીંયા જે આપણે લિસ્ટ બનાવશું ને છોકરાઓ, એ બધી વસ્તુ સાંદ્રતા જે છે એ તાપમાનની સાપેક્ષમાં બદલાયા કરશે. અને અહીંની જો આપણે વાત કરીએ તો આવું લખશું. જો સાંદ્રતાના સૂત્રમાં કદ આવતું નથી. હવે છોકરાઓ અહીંયા કદ નથી આવતું એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ એવો થયો કે અહીંયા આપણે વજનની સાપેક્ષમાં લેશું. વજન જે છે એ તાપમાન સાથે આધારિત નથી. તો આપણી પાસે બે વસ્તુ થઈ ગઈ. તાપમાન આધારિત તો એમાં કદ આવશે. તાપમાન બિન આધારિત તો એનો મતલબ એમાં કદ આવવાનું નથી. કદ એટલે વોલ્યુમ. આપણે વોલ્યુમની વાત કરીએ તો વોલ્યુમ જે છે તાપમાનની સાથે વધે અથવા ઘટે. તો હવે કઈ કઈ સાંદ્રતાની અહીંયા આપણે ચર્ચા કરશું? તો કે કેપિટલ એમની ચર્ચા કરશું, કેપિટલ એનની ચર્ચા કરશું, પર્સન્ટેજ વીના છેદમાં વીની ચર્ચા કરશું, પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વીની ચર્ચા કરશું, અને છેલ્લે કદ અંશની વાત કરશું. જો આટલા મુદ્દા આપણે જોવાના છે, જેમાં કેપિટલ એમ એટલે છોકરાઓ મોલારિટી થાય. શું થાય? જો આ મોલારિટી. કેપિટલ એનનો મતલબ થશે નોર્માલિટી. આનો મતલબ થશે કદ, કદથી ટકાવારી. આનો મતલબ થશે વજન, કદથી ટકાવારી. અને આ પોતે છે કદ અંશ. હવે જો હું તાપમાન બિન આધારિત સાંદ્રતાની વાત કરું છોકરાઓ, તો એમાં આવશે સ્મોલ એમ, જેને મોલાલિટી કહેશું, પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ. એના પછીની આપણે છોકરાઓ વાત કરીએ તો પછી આવશે મોલ અંશ, અને એના પછી આવશે વજન અંશ. તો આમાં મોલ અંશને આપણે એક્સ વડે દર્શાવશું. આને કહેશું આપણે વજન, વજનથી ટકાવારી. જો વજન, વજનથી ટકાવારી. અને આમની વાત કરીએ તો આમને આપણે ઓળખશું મોલાલિટી તરીકે.
આવી રીતે જો મોલારિટી. તો તાપમાનની સાથે અસરકારક છે કે તાપમાનથી અસરકારક નથી એ આપણે અહીંયા દર્શાવ્યું. રેડી? ચલો આટલી વસ્તુ એક વખત જોઈ લ્યો. હવે અહીંયા જો છોકરાઓ, અહીંયા આપણે વાત કરવાની થશે આવી રીતે. છેલ્લે આપણે આવી માહિતી શીખડાવેલી હતી કે ભાઈ એક મોલનો મતલબ શું થશે. જો હું એક મોલ શબ્દની વાત કરું તો આપણે આવું શીખ્યા છીએ કે અણુભાર જેટલું વજન. એક મોલ એટલે કેટલું થાય છોકરાઓ? તો કે ભાઈ અણુભાર જેટલું વજન. જો ભાઈ આ વસ્તુને આધારે આપણે આ ટોપિકને સ્ટાર્ટ કરવાનો છે. શું છે ભાઈ આપણો ટોપિક? તો કહેજો ભાઈ આપણો ટોપિક આવો છે. પેલો છે કેપિટલ M મોલારિટી. મોલારિટીનો સામાન્ય મતલબ શું થશે? તો કે કેપિટલ M બરાબર મોલ પ્રતિ લીટર. આનો સિમ્પલ મતલબ શું થવાનો છે છોકરાઓ? મોલ ઇઝ ડિવાઇડેડ બાય લીટર. તો હવે આનો અર્થ શું થાય ને એ આપણે સમજીએ કે આપણે અહીંયા કહી તો દીધું કે ભાઈ મોલ ઇઝ ડિવાઇડેડ બાય લીટર. તો માની લો કે છોકરાઓ આપણી પાસે એક આ પાત્ર છે. જો આપણી પાસે છોકરાઓ આ એક કાચનું પાત્ર છે. મારે આની અંદર દ્રાવ્યનો કેટલો જથ્થો ઉમેરવાનો છે હવે આપણે એની વાત કરીએ. તો જો અહીંયા મેં લખ્યું ને મોલ પ્રતિ લીટર, તો આ જે મોલ છે એ કોના માટે હોય? એ દ્રાવ્ય પદાર્થ માટે હોય, સોલ્યુટ જેને કહેવાય. અને આ જે મેં લીટર લખ્યું ને છોકરાઓ, એ લીટર દ્રાવણ માટે હોય. કોના માટે હોય? દ્રાવણ માટે. એને સોલ્યુશન કહેવાય. અને પાણી જે આપણે ઉમેરવાનું છે એ આપણો દ્રાવક કહેવાય, સોલ્વન્ટ. તો હવે અહીંયા જો મોલ દ્રાવ્ય માટે, લીટર દ્રાવહણ માટે. તો અહીંયા ત્રણ શબ્દ ભેગા થવાના છે એ આપણે લખી નાખીએ. દ્રાવ્ય વત્તા દ્રાવક અને અહીંયા આવી જશે છોકરાઓ દ્રાવહણ. તો અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ આપણું સોલ્યુટ. એમાં આપણે એડ કરવાનું થશે સોલ્વન્ટ અને પછી જે બનશે એને કહેવાય સોલ્યુશન. ચાલો આપણા માટે દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. તો અત્યારે હું આની અંદર શું ઉમેરવાનો છું? તો કે ભાઈ આની અંદર હું ઉમેરવાનો છું 1 મોલ દ્રાવ્ય. 1 મોલ દ્રાવ્ય એટલે કેટલું વજન? તો સાંભળજો, પેલું આપણે લખીએ કે 1 મોલ દ્રાવ્યનો અર્થ આવો થાય, અથવા 40 ગ્રામ NaOH. જો મેં NaOH લીધો તો NaOH એટલે 1 મોલ કેટલું કહેવાય? અણુભાર જેટલું વજન. NaOH નો અણુભાર હતો 40, તો મેં કેટલું નાખ્યું? 40 ગ્રામ NaOH. અથવા જો અથવા તો કે 180 ગ્રામ ગ્લુકોઝ. છોકરાઓ ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનો અણુભાર કેટલો હતો? 180. તો મેં કેટલું ઉમેર્યું છોકરાઓ? 1 મોલ ગ્લુકોઝ એટલે કે ગ્લુકોઝના અણુભાર જેટલું વજન. અને અથવા છોકરાઓ આપણે વાત કરવી હોય તો કે અથવા મારે લખવું હોય તો લખશું 98 ગ્રામ H2SO4. તો તમે આ ચારમાંથી કોઈ પણ શબ્દનો મતલબ કાઢો, એ બધાનો મતલબ થશે 1 મોલ. 1 મોલ દ્રાવ્ય એટલે કે 40 ગ્રામ NaOH અથવા 180 ગ્રામ ગ્લુકોઝ અથવા 98 ગ્રામ H2SO4. હવે હું તમને અહીંયા સિમ્પલ ભાષામાં સમજાવું કે ભાઈ માની લો કે અહીંયા મેં 40 ગ્રામ NaOH લીધો છે. ચાલો ભાઈ આ મારી પાસે શું આવી ગયું છે? તો કે આ મારી પાસે આવી ગયું છે 40 ગ્રામ NaOH. કયા સ્વરૂપે? તો કે દ્રાવ્ય સ્વરૂપે. હવે હું આમાં બહારની બાજુએથી શું એડ કરવાનો છું? તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે, મારે આમાં પાણી ઉમેરવાનું છે, દ્રાવક તરીકે પાણી. બરાબર, આપણો દ્રાવક તરીકે પાણી. સોલ્વન્ટ કોણ છે? યુનિવર્સલ સોલ્વન્ટ. આપણને કોઈ પૂછે તો આપણે શું કહેવાનું છે? પાણી. બરાબર છે. ચાલો હવે હું આવી રીતે કરીશ છોકરાઓ, હું થોડુંક એવું પાણી ઉમેરીશ અને આ NaOH ને ઓગાળી દઈશ.
હું થોડુંક એવું પાણી ઉમેરતો જઈશ અને NaOH ને શું કરતો જઈશ, ઓગાળતો જઈશ. હવે એવું બનશે કે જેટલો મેં NaOH લીધો છે એ પાણીમાં ઓગળી ગયો. હવે હું ધીમે ધીમે એક્સ્ટ્રા પાણી એડ કરતો જઈશ અને બધું થઈને આનું ટોટલ વોલ્યુમ કેટલું થવું જોઈએ છોકરાઓ? તો કે ટોટલ વોલ્યુમ થવું જોઈએ 1 લીટર. NaOH ઓગળી ગયો છે, પાણી નાખ્યું છે, પાણી NaOH બંને થઈને 1 લીટર થવું જોઈએ. છોકરાઓ 1 લીટરને બીજી ભાષામાં શું બોલાય? 1000 ml. તો આપણી પાસે જે દ્રાવણ છે એ દ્રાવણનું કુલ કદ કેટલું થવું જોઈએ? તો કે કુલ કદ થવું જોઈએ 1 લીટર. કેટલું થવું જોઈએ? 1 લીટર. તો મોલારિટીનો સિમ્પલ મતલબ છે 1 મોલ જેટલો દ્રાવ્ય અને પાણી નાખીને બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 1 લીટર. તો હવે આપણને છે ને આવી રીતના બે પ્રકારના પ્રશ્ન પૂછાશે. પહેલો પ્રશ્ન જે પૂછાવાનો છે છોકરાઓ એ MCQ માટેનો છે. જો શેના માટેનો છે? MCQ માટે. તો આપણે MCQ ને કઈ રીતે શીખડાવશું? તો કે ભાઈ મોલારિટી બરાબર શું કહેવાનું છે? તો કે ભાઈ મોલારિટી બરાબર કહેવાનું છે મોલ પ્રતિ લીટર. તમારે મોલ અને લીટરનો ગુણોત્તર કરવાનો, એને એની મોલારિટી કહેવાય. ચાલો તો આપણે આવી ખાલી જગ્યાઓ પૂરીએ. પેલું આપણે છોકરાઓ આવી રીતે લઈએ, 2 મોલ HCl અને 1 લીટર દ્રાવણ ઇક્વલ ટુ ખાલી જગ્યા મોલારિટી. ચાલો આવી રીતે 4 મોલ HNO3 8 લીટર દ્રાવણ ઇક્વલ ટુ ખાલી જગ્યા મોલારિટી. અહીંયા હું લઉં છું છોકરાઓ 1 મોલ KOH અને 2 લીટર દ્રાવણ ઇક્વલ ટુ ખાલી જગ્યા મોલારિટી. અહીંયા હું લઉં છું છોકરાઓ 3 મોલ Na2CO3 અને અહીંયા છોકરાઓ આપણે લઈએ છીએ 9 લીટર પાણી, મતલબ 9 લીટર દ્રાવણ. તો આમની મોલારિટી કેટલી થઈ? એક પ્રશ્ન તમને MCQમાં આવી રીતે પૂછશે ખાલી જગ્યા સ્વરૂપે. તો આપણે ખાલી શું કરવાનું છે? 2 મોલ 1 લીટર, 2/1. તો ભાઈબંધ કેટલો જવાબ આવ્યો? તો આ દ્રાવણની મોલારિટી કેટલી થઈ? 2. 4 મોલ 8 લીટર, 4/8. તો 4 is divided by 8. કેટલો જવાબ આવશે? 0.5. 1 મોલ અને એના છેદમાં શું આવશે? 2 લીટર, 1/2, અડધું હોય તો 0.5 મોલારિટી. અને 3 મોલ 9 લીટર, 3/9, 1/3. કેટલો જવાબ આવશે? 0.33 મોલારિટી. ક્લિયર? તો આટલી વસ્તુ આપણને MCQમાં પૂછાશે આવી રીતે. તો હવે પછી MCQમાં પૂછે તો આપણને આવડવું જોઈએ. હવે આમાં આપણે કંઈ એક્સ્ટ્રા એડ કરવાનું છે? તો કે હા, એક્સ્ટ્રા એડ કરવું પડશે. ઘણી વખત છોકરાઓ આપણને મોલ પ્રતિ લીટર આપેલું છે ને, એની બદલે દ્રાવણ શેમાં આપેલું હોય? તો કે દ્રાવણ mlમાં આપેલું હોય. તો આપણે શીખા છોકરાઓ કે 1 લીટર બરાબર શું કહેવાય? 1000 ml. તો તમે એને 1000 વડે ભાગી નાખો, તેનું રૂપાંતર શેમાં થાય? તો કે રૂપાંતર થઈ જશે છોકરાઓ હવે પછી mlમાં. તો આના પછીના બોર્ડ વર્કમાં આપણે એ mlનો સંબંધ છે એ શીખવાનો થશે. પણ હાલ પૂરતું આપણે આટલી વસ્તુ રાખીએ છીએ, મોલ પ્રતિ લીટર. કેટલું લખીએ છીએ? મોલ પ્રતિ લીટર. હવે આ જુઓ છોકરાઓ, અહીંયા પછીની જો આપણે વાત કરીએ તો એનો મતલબ શું થશે ને એ જરાક સમજીએ. કઈ રીતે? ચાલો તો કે હવે આપણે છોકરાઓ આટલી વસ્તુ કરવાની છે કે આપણને મોલારિટીનો સાદો મતલબ તો આવડી ગયો કે મોલારિટી બરાબર શું કહેવાય? તો કે ભાઈ મોલ પ્રતિ લીટર કહેવાય. એમાં આપણે શીખા કે આ કોના માટે છે? દ્રાવ્ય માટે છે. આ કોના માટે છે? દ્રાવણો માટે છે. તો હવે આપણે આને થોડુંક એવું સૂત્રને ડેવલપ કરીએ. જો આવી રીતે
કે ભાઈ મોલારિટી બરાબર શું થાય, તો કે મોલનો આપણે મતલબ શીખવાડ્યો હતો વજનના છેદમાં અણુભાર. તો હવે હું મોલારિટીને શું લખીશ છોકરાઓ, વજનના છેદમાં અણુભાર લખીશ. જો આવી રીતે વજન છેદમાં અણુભાર. અને હજુ અહીંયા શું આવશે, તો કે લીટરમાં કદ. પછી આપણે એવું શીખવાડ્યું છે કે 1 લીટર બરાબર શું કહેવાય, તો કે ભાઈ 1000 ml કહેવાય. કેટલું કહેવાય, 1000 ml. હું 1000ને આના છેદમાં મૂકી દઉં એટલે રૂપાંતર થઈ જાય mlમાં. તો નવું સૂત્ર શું થયું મોલારિટીનું, તો કે જો આવું થયું, વજન છેદમાં અણુભાર. હવે જ્યાં લીટર હતું ને એનું રૂપાંતર થઈ ગયું mlમાં, પણ છેદનો છેદ ક્યાં આવી જાય, જો અંશમાં. તો આપણે જ્યારે દાખલા ગણવા હોય ત્યારે આ સૂત્ર લખી તો ચાલે, પણ આનો ખરેખર એકચ્યુઅલ મતલબ શું થાય ને એ આવી રીતે લખશું. જો મોલારિટી બરાબર અહીંયા શું આવશે, તો કે દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 છેદમાં આવી જશે દ્રાવ્યનો અણુભાર અને એને ગુણ્યા આવશે દ્રાવણનું કદ. અને પણ શેમાં છોકરાઓ, જો mlમાં. શેમાં આવશે, mlમાં. તો આપણી પાસે આ એક સરસ મજાનું સૂત્ર તૈયાર થઈ ગયું છોકરાઓ. જો આવી રીતે કે ભાઈ મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ mlમાં. હવે તો કે હવે છોકરાઓ આપણે જ્યારે પણ દાખલા ગણવાના થશે ત્યારે આ સૂત્રને આધારે દાખલા ગણશું. કઈ રીતે, તો કે જો આપણે એક ડેમો લઈએ. ચાલો, 8 ગ્રામ NaOH નું 500 ml દ્રાવણ બનાવીએ તો દ્રાવણની મોલારિટી કેટલી. ચાલો જો આવી રીતે આપણને માહિતી શું આપી છે, 8 ગ્રામ NaOH અને 500 ml આપણું દ્રાવણ છે. તો હવે આની મોલારિટી કેટલી થાય, તો આપણે છોકરાઓ અહીંયા શું કરવાનું છે, તો કે જો એક સરસ મજાનું સૂત્ર મૂકવાનું છે. મોલારિટી બરાબર ટૂંકું સૂત્ર વજન ગુણ્યા 1000, અહીંયા આવી જશે અણુભાર અને અહીંયા આવી જશે દ્રાવણનું કદ mlમાં. તો અહીંયા જો વજન કેટલું આપેલું છોકરાઓ આપણને, તો કે જો ભાઈ વજન આપેલું છે 8, એને ગુણ્યા 1000 છેદમાં એનો અણુભાર કેટલો કરી નાખશું આપણે 40 અને અહીંયા ml કેટલા કરવાના છે 500. રેડી, આપો સદરૂપ. હાલો કેટલો જવાબ આવશે એ આપણે જોઈ લઈએ. તો જો સાદુરૂપ આપવાનું કઈ રીતે છે કેલ્ક્યુલેટરમાં એ પણ હું તમને શીખવાડી દઉં. તમારે કેલ્ક્યુલેટરમાં આવું કરવાનું, સાંભળો. 8 ગુણ્યા 1000 પછી ભાગાકારમાં 40 અને પછી ફરીથી ભાગાકારમાં 500. શું કરવાનું છે, 8 ગુણ્યા 1000 ભાગાકારમાં 40 ભાગાકારમાં 500. રેડી, ચલો હવે બોલો કયો જવાબ આવ્યો, તો 0.4 મોલારિટી આપણો જવાબ થયો. રેડી, સાદુરૂપ આપણે એક જ વખતમાં આપી દેવાનું. એવું ન કરતા 10માં જેવું કે ઉપરનો પહેલા 2 ગુણાકાર કરીએ પછી નીચેનો ગુણાકાર પછી ભાગાકાર. હવે એવું નહીં, ઉપરની સંખ્યા હોય એનો બધાનો ગુણાકાર, નીચેની સંખ્યા હોય બધાનો ભાગાકાર. આવી રીતે આગળ વધશું એટલે આપણને સહેલું લાગશે. ચાલો એના પછી જુઓ છોકરાઓ, આપણે આવી રીતે દર્શાવીએ. 18 ગ્રામ યુરિયા નું 2000 ml દ્રાવણ ની મોલારિટી કેટલી. તો હવે છોકરાઓ આપણને જે આવડી ગયું છે ને એ જ સૂત્ર એકદમ સરળ. જો શું આવશે, મોલારિટી બરાબર વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર અને દ્રાવણનું કદ શેમાં લેવાનું છે mlમાં. હું વજન કેટલું લખીશ 18 ગુણ્યા 1000. યુરિયાનો અણુભાર કેટલો થાય છોકરાઓ 60 અને કદ કેટલું તો કે 2000. 18 ગુણ્યા 1000 ભાગ્યા 60 ભાગ્યા 2000. રેડી, ચલો કેટલો જવાબ આવશે 0.4.
15 મોલારિટી. બરાબર, આપણે બધા ટ્રાય કરશું એટલે બધાનો એકબીજાનો જવાબ વેરીફાઈ થઈ જાય. હવે આ વખતે હું રકમમાં શું આપું છું એ જો, તો કે છોકરાઓ અહીંયા આપણે વાત કરેલી છે આવી રીતે 5.6 ગ્રામ KOH નું 4 લિટર દ્રાવણ, અને આ 4 લિટર દ્રાવણની મોલારિટી કેટલી એ આપણે કહેવાનું છે. તો હવે આપણે તો આપણા ફોર્મેટ પ્રમાણે ચાલવાનું છે કે ભાઈ મોલારિટી બરાબર શું થાય, તો કે ભાઈ વજન ગુણ્યા 1000 છેદમાં આવશે અણુભાર. આપણે તો કદ લખવાનું છે ml માં, તો હવે આપણે રૂપાંતર કરવું પડશે. વજન આપણું 5.6 એને ગુણ્યા 1000 અને આપણો અણુભાર કેટલો છોકરાઓ, તો કે અણુભાર 56. હવે આ જે 4 લિટર છે ને એને ml માં કન્વર્ટ કરો એટલે કેટલા થઈ જાય છોકરાઓ, તો કે ml માં કન્વર્ઝન એનું 4000 થઈ જાય. રેડી, ચાલો હવે બોલો જો કેટલો જવાબ આવશે. 0.025 મોલારિટી એ આપણો જવાબ થયો. રેડી, ચાલો જો આવી રીતે એક વખત ફરીથી કેલ્ક્યુલેશન કેમ કરવાની, 5.6 ગુણ્યા 1000 ભાગ્યા 56 ભાગ્યા 4000 ઇક્વલ ટુ, એટલે આપણને આ જવાબ મળી રહેવાનો છે. ક્લિયર? તો મોલારિટીના બે પ્રકારના જે પ્રશ્ન પૂછાશે એ આ રીતે, MCQમાં મોલ પ્રતિ લિટર. રેડી, માની લો કે છોકરાઓ તમને અહીંયા 1 લિટરની બદલે ml આપ્યું હોય તો રૂપાંતર કરી નાખવાનું. બરોબર છે, લિટર હોય એને mlમાં આવી રીતે. અને અહીંયા જુઓ છોકરાઓ, દાખલા પૂછાય તો દાખલા આવી રીતના પૂછાશે. ચાલો પહેલાં આટલું આપણે લખી લઈએ એટલે આજે મોલારિટી આપણને આવડી જાય. જો આ છોકરાઓ આપણે જે વાત કરી એ બધી વાત હતી મોલારિટીની. હવે એવો ને એવો નવો ટોપિક કયો આવવાનો છે છોકરાઓ, તો કે જો આવો ને આવો નવો ટોપિક આવવાનો છે નોર્માલિટી. આપણે છોકરાઓ નોર્માલિટીની જો વાત કરીએ તો નોર્માલિટીને ગુજરાતીમાં શું કહેવાનું છે, તો કે એને કહેવાનું છે સપ્રમાણતા. મોલારિટી અને નોર્માલિટી વચ્ચે એક નાનકડો સંબંધ છે. કેવો છે છોકરાઓ? નાનકડો સંબંધ. જો આવી રીતે હું મોલારિટીની વાત કરું તો આપણે સૂત્ર શું લખતા હતા, દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર અને એને ગુણ્યા દ્રાવણનું કદ ml માં. આ સેમ ટુ સેમ વસ્તુ જ્યારે મારે નોર્માલિટી તમને સમજાવી હોય ને ત્યારે આવશે. માત્ર ને માત્ર ફેર શું એ જો, પેલું દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગાકારમાં આવી જશે છોકરાઓ દ્રાવ્યનો તુલ્ય ભાર. જો એ નવો શબ્દ કયો આવ્યો છોકરાઓ? તુલ્ય ભાર. અને એને ગુણ્યા આવી જશે દ્રાવણનું કદ ml માં. મેં માત્ર ને માત્ર છોકરાઓ એક જગ્યાએ જ ચેન્જીસ કરેલો છે કે મોલારિટીમાં જ્યાં અણુભાર આવતો હતો ને છોકરાઓ, નોર્માલિટીમાં ત્યાં તુલ્ય ભાર આવશે. જો શું આવશે? તુલ્ય ભાર. હવે તો કે હવે આમનો મતલબ છે ને આવો થયો, અહીંયા હું લખું છું અણુભાર, તો એને બોલાય મોલેક્યુલર વેટ. અને અહીંયા હું લખું છું છોકરાઓ તુલ્ય ભાર, તો તુલ્ય ભારને બોલાય ઇક્વિવેલન્ટ વેટ. તો હવે આ અણુભાર અને તુલ્યભાર વચ્ચેનો સંબંધ શું છે ને એ આપણે ચેક કરીએ. જો છોકરાઓ મારે તમને લખાવવું હોય તુલ્યભાર, તો તુલ્યભાર એટલે કે ઇક્વિવેલન્ટ વેટ, તો એનો મતલબ આવો થયો, અણુભાર છેદમાં આવશે સંયોજકતા.
આજે આપણે શબ્દ લખ્યો ને છોકરાઓ સંયોજકતા, એને અંગ્રેજીમાં વેલેન્સી બોલાય. શું બોલશું આપણે એમની? વેલેન્સી. સંયોજકતા અથવા વેલેન્સી છે ને એ પાછી એટલી જ અગત્યની વસ્તુ છે. જો અહીંયા હું લખું છું સંયોજકતા, તો આજે સંયોજકતા શબ્દ આવ્યો ને છોકરાઓ, એ 3 ઘટક માટે મળશે મને. કોના માટે મળશે? 3 ઘટક માટે. એસિડ માટે, બેઝ માટે અને ક્ષાર માટે. એટલે આપણે આ વસ્તુની જો ચર્ચા કરીએ તો સહેલું શું કામ પડશે કે આ માત્ર ને માત્ર એમસીક્યુમાં પૂછાશે. અને એમસીક્યુ માટે તમને શું આવડવું જોઈએ? તમને સંયોજકતા આવડવી જોઈએ. શું આવડવું જોઈએ? માત્ર ને માત્ર સંયોજકતા, વેલેન્સી. તો વેલેન્સી કઈ રીતે ગોતશું? સંયોજકતા કઈ રીતે ગોતશું? જો એસિડ હોય તો એમાં જોશું છૂટા પડતા H+ ની સંખ્યા. મતલબ કે જ્યારે એસિડ હશે ને ત્યારે આપણે H+ ને ધ્યાનમાં રાખવાનું. બેઝ હોય તો એમાં આવશે છૂટા પડતા OH- ની સંખ્યા. જો આવી રીતે. અને ક્ષાર હોય તો એમાં આવશે ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. જો આવી રીતે છોકરાઓ. હવે આ જ વસ્તુ જે રહી કે નહીં એને હું એક ડેમો તરીકે લઉં. એક આપણે એનું ઉદાહરણ લઈશું ને એટલે આપણને આઈડિયા આવશે. જો એસિડ માટે હું શું કરવાનો છું તો કે હું H2SO4 ને લઉં છું. બેઝ માટે છોકરાઓ આપણે NaOH ને લઈશું. અને ક્ષાર તરીકે આપણે લેવાનું છે L2SO4 થ્વાઇસ, એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે આ બધાને પાણીમાં નાખો. બધાને શેમાં નાખવાનું છોકરાઓ? આપણે પાણીમાં નાખવાનું છે. જો H2O માં. એટલે છે ને અહીંયા એનું આયનીકરણ થશે. હું આ બધાને પાણીમાં નાખું એટલે આ બધાનું શું થઈ જશે? આયનીકરણ. કઈ રીતે આયનીકરણ થશે છોકરાઓ? જો આવી રીતે. હું જેવો આને પાણીમાં નાખું ને એટલે આમાંથી 2 હાઇડ્રોજન પ્લસ તરીકે છૂટા પડે અને એક છૂટું પડશે SO4 -2, એક્વિયસ ફોર્મ કહેવાય. NaOH માં પાણીમાં નાખો એટલે Na+ વત્તા OH-. જો આવી રીતે. અને આની છોકરાઓ પાણીમાં નાખો ને તો 2 અણુ એલ્યુમિનિયમ +3 વત્તા 3 અણુ SO4 -2 બની જશે. જો આવી રીતે છોકરાઓ. આ 3 ચોકડી ગુણાકાર થાય. જો ક્રોસ કહેવાય. આ તગડો અહીંયા આવી જાય, બગડો આમ જાય. બરાબર છે? જો આ રીતે. તો અહીંયા શું થયું છોકરાઓ? તો કે આ જે ક્રોસ પ્રોડક્ટની આપણે વાત કરી ને, આ તગડો અહીંયા આવશે, બગડો આ બાજુ જશે. 3 અને 2. તો હવે અહીંયા તમને જોવા શું મળ્યું? તો કે એસિડ અને બેઝમાં તો તરત આવડી ગયું કે એસિડમાં કેટલા હાઇડ્રોજન છૂટા પડ્યા? તો કે 2. તો એનો મતલબ એવો થયો એસિડની સંયોજકતા અથવા વેલેન્સી કેટલી થઈ છોકરાઓ? 2. અહીંયા જે લખવાનું છે ને મારે મોલેક્યુલર વેઇટ બાય વેલેન્સી, અણુભારના છેદમાં મારે કેટલા લખવાના? 2. બેઝમાં પણ તરત મળી ગયું. આમાંથી OH કેટલા મળ્યા મને? 1. તો એની વેલેન્સી કેટલી થઈ છોકરાઓ? સંયોજકતા કેટલી થઈ? 1. પણ હવે અહીંયા જ્યાં મારે ક્ષાર આવે છે ત્યાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા ગોતવાની છે. જો આવી રીતે 3 × 2, 3 × 2 કેટલા ઇલેક્ટ્રોન? 6. અથવા તો આનો મતલબ એવો થશે ધન આયન બને તો 6 ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર છે? એ ડોનેટ કરે. 6 ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. અને અહીંની જો હું વાત કરું છોકરાઓ -2 × 3 એટલે અહીંયા પણ ઇલેક્ટ્રોન કેટલા આવ્યા? 6. તો ઋણ આયન છે, નેગેટિવ આયન છે, એ 6 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. એ એક્સેપ્ટ ધી 6 ઇલેક્ટ્રોન. એ 6 ઇલેક્ટ્રોન સ્વીકારી લે. તો આમની સંયોજકતા કેટલી થઈ છોકરાઓ? 6. તો હવે આપણે અહીંયા આ સંયોજકતા ગોતતા શીખવાનું છે. તો હવે પછી આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોની વાત કરશું છોકરાઓ ત્યારે ખાસ કરીને નોર્માલિટી અને મોલારિટીનો સંબંધ આવશે. એ MCQમાં આવશે.
પણ એ બધી વસ્તુનો આધાર આ સંયોજકતા ઉપર હશે. આપણે દરેકે દરેક એસિડ, દરેકે દરેક બેઝ અને દરેકે દરેક ક્ષાર વિશે શીખવાનું થશે અને એની સંયોજકતા ગોતતા શીખશું. સંયોજકતા સૌથી અગત્યની વસ્તુ છે. એક વખત સંયોજકતા આવડી ગઈ પછી દરેક વસ્તુ સહેલી થઈ જશે. તો નેક્સ્ટ ટાઈમ આપણે હજુ પણ સંયોજકતા કઈ રીતે મળે છે એક વખત રિવિઝન કરશું અને પછી સંયોજકતા લખશું. બરોબર? ચાલો.